પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈ તથા બહેનો, દિવ્ય દયા દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 8મી તારીખ આ સંદેશ સાંભળા તમારા સૌ માટે અને તમારા પરિવર્તન વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 15મો અધ્યાય 12થી 17મી કલમ સુધી. ઈસુએ કહ્યું, મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમે પરસ્પર પ્રેમ રાખો. એ જ મારી આજ્ઞા છે. માણસ પોતાના મિત્રો ખાતર પોતાના પ્રાણ પાત્રે, એના કરતાં મોટો પ્રેમ કોઈ છે નહીં. મારી આજ્ઞા પ્રમાણે તમે ચાલો તો તમે મારા મિત્ર છો. હવે હું તમને મારા સેવક કહેતો નથી, કારણ પોતાનો મિત્ર શું કરે છે એની સેવકને ખબર હોતી નથી. પણ મેં તમને મિત્ર કહ્યા છે, કારણ જે કંઈ મેં મારા પિતા પાસેથી જાણ્યું છે તે બધું મેં તમને જણાવ્યું છે. તમે મને પસંદ કર્યા નથી, પણ મેં તમને પસંદ કર્યા છે અને એટલા માટે તમારી નિમણૂક કરી છે કે તમે જાઓ અને સદા ટકે એવા ફળ આપતા રહો, જેથી મારે નામે જે કંઈ તમે મારા પિતા પાસે માગો તે તમને મળી રહે. મારી તમને એ આજ્ઞા છે, પરસ્પર પ્રેમ રાખો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ બહેનો, પ્રભુ ઈસુના આ પૃથ્વી પર આવ્યા પછી માણસ અને ઈશ્વર વચ્ચેનો સંબંધ બિલકુલ અલગ થઈ જાય છે. જૂના કરારમાં એવું ઈશ્વર બહુ દૂર છે અને ઈશ્વરથી લોકો ડરતા હતા અને ઈશ્વરને રાજી કરવા માટે આહુતિ ચડાવતા હતા. પણ પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવે છે કે ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે. એ આ બધા પર પ્રેમ રાખે છે એમ કરીને એક નવો ખ્યાલ, એક નવો આઈડિયા લાવ્યા હતા. ક્રિસ્મા ભાઈતા બહેનો, બાઇબલમાં શુભ સંદેશમાં હીરો વિલન માટે મરી જાય છે. હા ક્રિસ્મા ભાઈતા બહેનો, આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે, જેમ પ્રભુ આપણા ઉપર પ્રેમ રાખે છે એમ આપણે પણ બીજા ઉપર પ્રેમ રાખવાનું છે. પ્રેમ ક્રિસ્મા ભાઈતા બહેનો, એ પ્રેમનો આધાર છે. અને સાથે પ્રભુ આપણે ગૌરવ કરે, તમે મારા મિત્ર છો, મેં તમને પસંદ કર્યા છે. ફ્રેન્ડશિપ એ બહુ મહત્વનું છે. શેક્સપિયર કહે, તારા મિત્ર કોણ છે તું કહે, અને તું કોણ છે હું તને કહીશ. ટેલ મી હુ ઇઝ યોર ફ્રેન્ડ એન્ડ આઈ વિલ ટેલ યુ હુ યુ આર. આવર ફ્રેન્ડ ઇઝ જીસસ ક્રાઇસ્ટ છે. એટલે મિત્રતામાં બહુ ડિમાન્ડ હોય છે. એકબીજાને સમજવાનું છે. એ બે વચ્ચે કશું રહસ્ય ના હોય, સિક્રેટ ના હોય. એકબીજા પ્રત્યે હંમેશા સારી ઈચ્છા હોય કે મિત્રો આગળ વધે એમની ઈચ્છા હોય. મિત્રનું જીવન સફળ બને એવી રીતે હોય. અને એટલે પ્રભુ આજના શુભ સંદેશમાં પણ કહે છે, અને સાથે સાથે મિત્ર એકબીજાના કામ પણ કરવાનું છે. A friend in need is a friend indeed. જરૂરિયાતમાં જે મદદરૂપ થાય છે એ ખરેખર મિત્ર છે એમ કરીને આપણે જાણીએ છીએ. જૂના કરારમાં પણ જાણીએ છીએ કે દાઉદ રાજાને ઈશ્વરે કહ્યું મારો સેવક છે, અને એવી જ રીતે મોસેને કીધું એ મારો સેવક છે. પણ અબ્રાહમને એ કહે છે એ આપણો મિત્ર છે. અને એવી જ રીતે પ્રભુ ઈસુ પણ નવો કરારમાં લાઝરુસ આપણા મિત્રના ઘરે જઈએ એમ કરીને મિત્રના ઘરે કહે છે. એટલે બહુ ડિફરન્ટ છે. એ જે અંતર છે, ડિસ્ટન્સ છે, એકદમ નજીક આવી ગયા છે. હા સ્મોલ ભાઈતા બહેનો, એ ફ્રેન્ડ ઇન નીડ, જે જરૂરિયાતમાં હોય એ મદદરૂપ થાય એ ફ્રેન્ડ છે. એટલે પ્રભુ કહે છે આજના શુભ સંદેશ, મારા નામે તમે જે કંઈ માગશો મારા પિતા પાસે એ હું કરીશ. અને સાથે સાથે પ્રભુ કહે છે તમે પુષ્કળ ફળ આપો, સદા ટકે એવા ફળ આપતા રહો. એટલે એ કેટલી અપેક્ષા બતાવે છે, આનંદ બતાવે છે. હા કૃષ્ણ ભાઈતા બહેનો,
પ્રભુ પોતે યોહાનના ગ્રંથમાં 14મો અધ્યાય 14મી કલામાં કહે છે કે મારા નામે તમે જે કંઈ માગશો હું તમારા માટે કરીશ. યાકોબના ગ્રંથમાં 5મો અધ્યાય 15મી કલામાં કહે છે કે ધર્મપરાયણ માણસની પ્રાર્થના ભારે અસર થાય છે, પાવરફુલ થાય છે. અને પ્રભુ ખાતરી પર ખાતરી આપે છે, હું સદા તમારી સાથે. મિત્ર જે સદા આપણી સાથે છે, મિત્ર સાથે સાથે આપણને કેર કરે છે, હું તમને રાત દિવસ સાચવું છું કહે છે. એટલે જેમ પ્રભુ ઈસુ આપણા ઉપર પ્રેમ રાખ્યા હોય એટલે એવી રીતે આપણે પણ બીજા પ્રત્યે પ્રેમ રાખવાનું છે. પ્રેમ એક નેચરલ એ ફિલિંગ છે, પણ પ્રભુ ઈસુ એક સુપર નેચરલ, કુદરતી રીતે નહીં પણ ઈશ્વરના લીધે આપણે બધા ઉપર પ્રેમ રાખવાનું છે. હા કૃષ્ણમાલા ભાઈ તે બહેનો, આજના મન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનું જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.